નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, આપણે આજે ચંદ્રયાન 2 ને લગતા મહત્વના 22 પ્રશ્નો જોઈશું. તમને ખબર જ હશે કે ચંદ્રયાન 2 મિશન બહુ મહત્વનું મિશન હતું, એટલે આવનારી પરીક્ષામાં 100% 1 થી 2 પ્રશ્નો ચંદ્રયાનને લગતા તો હશે ને હશે જ. તો જો તમે બિન સચિવાલય ક્લાર્ક કે તલાટી કોઈ પણ એક્ઝામની ગુજરાત ગવર્મેન્ટની વર્ગ 3ની પરીક્ષાની તૈયારી કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે અને આશા રાખું છું કે આપની તૈયારીમાં વધારો થઈ શકે. ચલો મિત્રો, હવે આપણે જોઈએ ચંદ્રયાન 2 ને લગતા મહત્વના 22 MCQ પ્રશ્નો. તો મિત્રો, આ રહ્યા ચંદ્રયાન 2 ને લગતા મહત્વના પ્રશ્નો. ફર્સ્ટ ક્વેશ્ચન. તો ચંદ્રયાન 2 ને ચંદ્રના કયા ભાગમાં લેન્ડ કરવાનું છે? તો જવાબ છે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર. બીજો ક્વેશ્ચન. ચંદ્રયાન 2 ના રોકેટમાં કયું બળતણ ઉપયોગ કરવામાં આવ્યું છે? તો જવાબ છે UDMH. તો ચંદ્રયાન 2 ના રોકેટમાં કયું બળતણ ઉપયોગ કરવામાં આવ્યું છે? તો જવાબ છે UDMH. ત્રીજો ક્વેશ્ચન. ચંદ્રયાન 2 ને ક્યારે લોન્ચ કરવામાં આવ્યું? તો જવાબ છે 22 જુલાઈ 2019 ના રોજ ચંદ્રયાન 2 ને લોન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન 2 ને ભારતના કયા શક્તિશાળી રોકેટથી લોન્ચ કરાયું? તો જવાબ છે મિત્રો GSLV માર્ક 3 જે રોકેટનું નામ છે, આ રોકેટથી ચંદ્રયાન 2 ને લોન્ચ કરવામાં આવ્યું હતું. પાંચમો ક્વેશ્ચન. ચંદ્રયાન 2 મિશનને કઈ ભારતીય સંસ્થા લોન્ચ કર્યું હતું? તો એ તો ખબર જ હશે મિત્રો, ઈસરો. અને ઈસરોનું ફૂલ ફોર્મ નેમ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. છઠ્ઠો ક્વેશ્ચન છે કે ઈસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનનું વડું મથક ક્યાં આવેલું છે? તો બેંગ્લોર, કર્ણાટક રાજ્યના બેંગ્લોરમાં ઈસરોનું વડું મથક આવેલું છે. વર્તમાનમાં ઈસરોના અધ્યક્ષ કોણ છે? તો વર્તમાનમાં ઈસરોના અધ્યક્ષ કે સિવન છે 2019. ચંદ્રયાન 2 ને ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યું હતું? તો આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે. જવાબ છે શ્રી હરિકોટાથી ચંદ્રયાન 2 ને લોન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન 1 ને ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું? તો આ ચંદ્રયાન 2 ની વાત નથી, ચંદ્રયાન 1 ને. તો ચંદ્રયાન 1 ને 22 ઓક્ટોબર 2008 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન 1 ને કયા રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવ્યું હતું? તો એનો જવાબ છે PSCL C11. આ રોકેટથી લોન્ચ કરવામાં આવ્યું હતું. તો પરીક્ષામાં કન્ફ્યુઝન કરવા માટે ઓપ્શનમાં આ પણ મૂકી શકે છે. ચંદ્રયાનના સમયમાં ઈસરોના અધ્યક્ષ કોણ હતા? તો એ વખત જ્યારે ચંદ્રયાન 1 ના જ્યારે સમય હતો ત્યારે ઈસરોના અધ્યક્ષ માધવન નાયર હતા. 12મો ક્વેશ્ચન. ચંદ્રયાન 2 ના સફળ લેન્ડિંગની સાથે જ ભારત ચંદ્રની સપાટી ઉપર પહોંચવા વાળો દુનિયાનો કેટલામો દેશ બનશે? તો ચોથો દેશ. જો સફળ લેન્ડિંગ થયું હોત તો ચોથો દેશ બનત ભારત. નીચે નામથી કયો ભાગ ચંદ્રયાન 2 નો છે? ઓર્બિટર, લેન્ડર, વિક્રમ, રોવર અને પ્રજ્ઞાન. તો ચંદ્રયાન 2 નો ભાગ છે તો ઓર્બિટર, લેન્ડર, વિક્રમ, રોવર, પ્રજ્ઞાન આ બધા ચંદ્રયાન 2 ના ભાગ છે. ચંદ્રયાન 2 ના લેન્ડરનું નામ શું છે? તો વિક્રમ છે. લેન્ડરનું નામ વિક્રમ છે. ચંદ્રયાન 2 ના રોવરનું નામ શું છે? તો ચંદ્રયાન 2 ના લેન્ડરનું નામ વિક્રમ છે, જ્યારે ચંદ્રયાન 2 ના રોવરનું નામ શું છે? તો રોવરનું નામ પ્રજ્ઞાન છે. પૃથ્વી અને ચંદ્ર વચ્ચે કેટલું અંતર છે? તો 3,84,400 કિલોમીટર પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર છે. ચંદ્રયાન 2 મિશનને ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર પહોંચવા કેટલા દિવસ લાગશે? તો 54 દિવસ લાગશે. ચંદ્ર પરથી પરાવર્તિત થતો પ્રકાશ પૃથ્વી ઉપર પહોંચતા કેટલો સમય લાગે? તો 1 મિનિટ 28 સેકન્ડ લાગે. ચંદ્રનો વ્યાસ કેટલો છે? તો ચંદ્રનો વ્યાસ 3,478 કિલોમીટર છે.
ઈસરોની સ્થાપના કોણે કરી હતી અને ક્યારે થઈ હતી? તો જવાબ છે વિક્રમ સારાભાઈએ કરી હતી અને 15 ઓગસ્ટ 1969ના રોજ. ચંદ્ર ઉપર પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? તો નીલ આર્મસ્ટ્રોંગ. અને ચંદ્રયાન 2 મિશન તૈયાર થતા કેટલો ખર્ચ થયો હતો? તો જવાબ છે 978 કરોડનો ખર્ચ થયો હતો. તો ચંદ્રયાન 2 ને લગતા આ હતા આપણા આજના 22 MCQ પ્રશ્નો, જે પરીક્ષામાં એક કે બે પ્રશ્નો પૂછાઈ શકે છે. તો મિત્રો, હવે કાલે નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.